હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો શિયાળામાં મળતા મૂળામાંથી આજે હું અહીંયા ટેસ્ટી એવી ગુજરાતી મૂળા ઢોકળી બનાવીશ। અને આ મૂળા ઢોકળી શિયાળામાં ગરમા ગરમ ખૂબ જ ખાવાની મજા પડે છે, એવી ટેસ્ટી પણ બને છે। જો તમને એકલા મૂળા ન ભાવતા હોય તો આ રીતે એકવાર મૂળા ઢોકળી બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાશો એવી ટેસ્ટી બને છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેના વધારે શેર કરજો। મૂળા ઢોકળી બનાવવા માટે મેં અહીંયા મૂળાની ભાજી લઈ લીધી છે અને ભાજીની એક જોડી મેં લીધેલી છે, સાથે બે મૂળા લઈ લીધા છે। મૂળા આપણે થોડા એવા પતલા હોય, કૂણા હોય એવા લેવાના। તો જે મૂળાની ભાજી છે એને આપણે સરસ એવી ધોઈ અને સમારી અને રેડી કરવાની છે। તો હું અહીંયા ભાજીને સમારી દઈશ। તો તમે જોઈ શકો છો કે મેં ભાજીને સરસ એવી ધોઈ અને આ રીતે સમારી અને રેડી કરી દીધી છે અને મૂળા હતા એની આ રીતેની પતલી એવી સ્લાઈસ કરી દીધી છે। જો તમે મૂળાને ઝીણા એવા શાકની જેમ સમારવા માંગતા હોય તો પણ ચાલે। મૂળાને થોડા એવા ઝીણા અને પતલી એવી સ્લાઈસ કરવાની, જેથી જલ્દી એવા ચડી જાય। તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું। બાઉલ લઈ અને એમાં આપણે ઢોકળીનો લોટ પહેલાં બાંધી અને રેડી કરી દઈશું। તો મેં અહીંયા એક કપના માપ પ્રમાણે કરકરો જે ભાખરીનો લોટ આવે છે એ લઈ લીધો છે। કરકરો લોટ લેવાથી આપણા જે મૂળાની ઢોકળી છે એકદમ ચીકણી નથી બનતી। તો મેં અહીંયા 1.5 કપ ભરી લોટ લઈ લીધો છે। ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરીશું। 1.5 ટેબલસ્પૂન જેવું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન હળદર પાવડર અને થોડો ચપટી જેવો અજમો લઈ અંદર મસળી અને આપણે એડ કરી દઈશું। તો મેં અહીંયા 1 ટેબલસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે અંદર એડ કરી દઈશું અને ચપટી જેવી અંદર હિંગ એડ કરી દઈશું। અને મોણ માટે આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેવું અંદર તેલ એડ કરી દેવાનું। મોણનું પ્રમાણ થોડું આપણે વધારે રાખવાનું। જો તમે થોડું એવું તેલનું પ્રમાણ વધારે રાખશો તો ઢોકળી એકદમ સરસ એવી સોફ્ટ બનશે। આ રીતેનું મુઠ્ઠી પડતું આપણે મોણ રાખવાનું છે। તો હવે એમાં થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધીશું। જો તમારી પાસે ભાખરીનો લોટ ન હોય તો ઘઉંનો ઝીણો લોટ અને થોડો એવો સૂજી એડ કરી અને તમે ઢોકળી બનાવી શકો છો। અને બાજરીના લોટની ઢોકળી પસંદ હોય તો એ પણ તમે બનાવી શકો છો। તો આ રીતે સરસ એવો લોટ બંધાઈ ગયો છે, તો બરાબર મસળી અને આપણે લોટને રેડી કરી દઈશું। તો સરસ એવો લોટ બંધાઈ જાય એટલે આપણે લોટ બાંધેલો જે છે એને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં રાખી અને રેસ્ટ આપીશું। તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને મેં એમાં 4 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે। મૂળા ઢોકળી બનાવવા માટે આપણે તેલનું પ્રમાણ થોડું એવું આગળ પડતું રાખવાનું છે। તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું। રાઈ તતડે એટલે જીરું એડ કરી દઈશું અને ચપટી જેવી હિંગ એડ કરીશું। તો મેં આદુ અને લીલા મરચાંની પેસ્ટ જે આપણે ઢોકળીના લોટમાં એડ કરી છે એને થોડી એવી બચાવીને રાખી હતી, તો 1 ટેબલસ્પૂન જેવી એડ કરી અને મેં અહીંયા 3 ટેબલસ્પૂન લીલું લસણ અત્યારે શિયાળામાં મળે છે એટલે હું એનો ઉપયોગ કરી રહી છું। તો એ પણ અંદર એડ કરી અને આપણે બધું મિક્સ કરી અને સાંતળી દઈશું। આ રીતે બધું સંતળી જાય એટલે જે મૂળાની ચિપ્સ બનાવીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને એને પણ આપણે તેલમાં મિક્સ કરી દઈશું। તો આ રીતે પતલી એવી ચિપ્સ કરીને તમે અંદર એડ કરશો તો જલ્દી એવા મૂળા આપણા કૂક થઈ જશે। એટલે ખાસ ધ્યાન રાખવું કે ઝીણા એવા સમારીને કે આ રીતે ચિપ્સ કરીને એડ કરવા। હવે થોડા એવા મસાલા કરીશું। તો ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું અને 1.5 ટેબલસ્પૂન જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન રેગ્યુલર લાલ મરચું પાવડર અને 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને આપણે મિક્સ કરી દેવાનું। જે મૂળા એડ કર્યા છે એટલું જ આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરવાનું। ઓલરેડી ભાજી જે મૂળાની હોય છે એમાં મીઠાનો થોડો એવો ભાગ હોય છે, એટલા માટે મીઠું આપણે ધ્યાન રાખીને એડ કરવાનું। આ રીતે મસાલા એડ કરી મિક્સ કરી અને જે મૂળાની ભાજી હતી સમારેલી એને પણ સરસ એવી ધોઈ અને આપણે અંદર એડ કરી દેવાની। અને આ રીતે ભાજીનું પ્રમાણ અત્યારે વધારે લાગે છે, પરંતુ આ રીતે મિક્સ કરતા રહેશો અને થોડું એવું ગરમ થતું રહેશે એટલે સરસ એવી ભાજી સોફ્ટ થઈ જશે અને એનું પ્રમાણ પણ ઓછું થઈ જશે। આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવી ભાજી અંદર મિક્સ થઈ ગઈ છે અને એનું પ્રમાણ પણ સરસ એવું ઓછું થઈ ગયું છે। તો હવે ભાજીને આપણે આ રીતે તેલમાં જ કૂક થવા દેવાની છે। તો 2 મિનિટ સુધી આપણે થવા દઈશું।
તો તમે જોઈ શકો છો કે ભાજીનો કલર થોડો એવો ચેન્જ પણ થઈ ગયો છે અને મૂળા અને ભાજી બંને સરસ એવા કૂક થઈ ગયા છે. તો એમાં આપણે થોડો એવો રસો કરવા માટે હું અહીંયા અડધો ગ્લાસ ગરમ પાણી કરી અને અંદર એડ કરી દઈશ અને આ રીતે મિક્સ કરી દેવાનું. પાણી આપણે વધારે એડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. ભાજીમાં એડ કરેલું પાણી ગરમ થાય કે ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવવા માટેનો જે લોટ બાંધ્યો હતો એમાંથી નાની નાની ઢોકળી બનાવીને આપણે રેડી કરી દઈશું. તો આ રીતે એકદમ નાની નાની આપણે ઢોકળી બનાવીશું. તો એકદમ નાની નાની વડા જેવી અને પતલી એવી આપણે ઢોકળી બનાવીને રેડી કરવાની, એટલે જલ્દી એવી અંદર ભાજીમાં કૂક પણ થઈ જાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે હું નાની નાની આ રીતેની પતલી અને વધારે પણ જાડી પણ નહીં એ રીતેની ઢોકળી બનાવી અને રેડી કરી દઈશ. તો આ લોટમાંથી હું બધી જ ઢોકળી નથી બનાવવાની, જેટલી મને જરૂર હશે એટલી જ હું ઢોકળી બનાવવાની છું. અને જે વધેલો લોટ હશે એમાંથી હું અહીંયા મસાલા ભાખરી પણ બનાવી દઈશ. તો આ રીતે હું ઝટપટ એવી બધી જ ઢોકળી બનાવી અને રેડી કરી દઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો કે પાણી સરસ એવું અંદર ઉકળી અને ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે અને મેં આ રીતે ઢોકળી પણ બધી જ બનાવીને રેડી કરી દીધી છે. તો આ રીતે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની અને આ રીતે ઉપર એક એક કરી આપણે ઢોકળી ગોઠવી અને રેડી કરી દઈશું. તો ઘણા લોકો ઢોકળી અંદર જ મિક્સ કરી દેતા હોય છે, પરંતુ હું આ રીતે ઉપર જ પહેલાં ઢોકળી આ રીતે રાખી દઈશ અને પછી અંદર આપણે થોડી એવી કૂક થાય ત્યારે જ અંદર મિક્સ કરીશું. તો આ રીતે ઢોકળી બધી ગોઠવી અને ચમચાની મદદથી તમે પ્રેસ કરશો એટલે ઉપર થોડો એવો રસાનો ભાગ આવી જશે, થોડું એવું તેલનું પ્રમાણ પણ આવી જશે, એટલે ઢોકળી આપણી સરસ એવી સોફ્ટ થશે અને કૂક થતી રહેશે. તો આ રીતે ઢોકળી ગોઠવી અને ચમચાની મદદથી પ્રેસ કરી અને એને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર એને આપણે કૂક થવા દેવાની. 4 મિનિટ જેવું થાય એટલે આ રીતે ચમચાની મદદથી આપણે એને આ રીતે ઉલટાવી દેવાની અને જે ઢોકળી છે અને એના ઉપર ભાજી બધી આવી જાય એ રીતે એને આપણે ધીરે ધીરે કરી ઉલટાવતા રહીશું, એટલે ઢોકળી આપણી ભાગી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું. તો ચમચાની મદદથી ધીરે ધીરે આ બધી પ્રોસેસ આપણે કરવાની. આ રીતે કરવાથી ઢોકળીનો ઉપરનો ભાગ નીચે જશે અને નીચેનો ભાગ ઉપર આવશે, એટલે બધી જ બાજુથી આપણી ઢોકળી સરસ એવી કૂક થઈ અને રેડી થશે. તો ફરીથી આ રીતે 4 મિનિટ આપણે કૂક થવા દઈશું, એટલે સરસ એવી આપણી ઢોકળી આ રીતેની કૂક થઈ અને રેડી થઈ ગઈ છે. તો આપણી મૂળા ઢોકળી બની અને રેડી થઈ જાય ત્યારે એમાં 1/2 ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરી, થોડી એવી કોથમીર એડ કરી અને બધું ફરીથી આપણે ધીમે ધીમે મિક્સ કરી દઈશું. તો ટેસ્ટી એવી આપણી મૂળા ઢોકળી બની અને રેડી થઈ ગઈ છે. તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને રેડી કરી દઈશું. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું. તો આ ગરમા ગરમ મૂળા ઢોકળી સાથે પાપડ, છાશ અને ડુંગળી હોય તો આપણો ખાવાનો સ્વાદ એકદમ બમણો થઈ જાય છે. તો શિયાળામાં ખાસ કરીને બનતી આ મૂળા ઢોકળીની રેસીપી મેં અહીંયા તમને શેર કરી છે. તો તમે પણ આ શિયાળામાં મળતા મૂળામાંથી તમે પણ એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરો. મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી